કઈ આર્મી સૌથી બેસ્ટ છે? We are certainly one of the topmost. And if there were any doubts, Sindoor has disproved any kind of doubt. Indian Armed Forces are the best in the world. કોઈ ડાઉટ નથી. ચાઇના કે પાકિસ્તાન, ઇન્ડિયાનું અત્યારે બોર્ડર પર જોવા જઈએ તો સૌથી વધારે ખતરનાક દુશ્મન કોણ છે? અર્જુનની આંખ ક્યાં હોવી જોઈએ? ત્યાં જ રાખો, નિશાના પર રાખો. એટલે આપણો જે અસલી પ્રતિદ્વંદી છે એ એક જવાન જ્યારે બોર્ડર પર 10-15 વર્ષ સેવા આપતો અથવા વોર વાઉન્ડેડ હોય ત્યારે એની ફેમિલીની પણ એક ફિલિંગ હોતી હશે, એની વાઈફની, એની મમ્મીની, પપ્પાની. ફેમિલી કેવી પરિસ્થિતિમાંથી પસાર થતું હોય છે? એના પરિવારનો જે રોલ છે અને એના પરિવારનો જે ત્યાગ છે એ કદાચ જવાનના ત્યાગ અને એની તકલીફો કરતાં પણ વધારે છે. બટાલિયનમાં એક સેટેલાઇટ ફોન હતો, એમાંથી 800 જવાનોએ ઘરે વાત કરવાની. અને જ્યારે અમે સિયાચીનમાં હતા ત્યારે તો ત્યાં મોબાઈલ પણ કશું નહોતું ચાલતું, એટલે સેટેલાઇટ ફોન સિવાય વાત જ ના થાય. એમના જે પત્નીઓ છે, એના મા બાપો છે, એના ભાઈ બંધુ જે છે, એ લોકોનો જે ત્યાગ છે એ આ દેશે એકનોલેજ કરવાની બહુ જરૂર છે. એઝ અ કમાન્ડિંગ ઓફિસર તમારે ક્યારે કોઈ શહીદ થઈ ગયું હોય તમારી બટાલિયનમાં તો એના ફેમિલી સાથે એને ઇન્ફોર્મ કરવાનો થયું છે? એ કેવી પરિસ્થિતિ? બહુ કપરી પરિસ્થિતિ છે ભાવિનભાઈ, અને નથિંગ કેન પ્રિપેર યુ ફોર દેટ. સો આઈ મીન, તમે આજે મને સવાલ પૂછ્યો, આટલા વર્ષો થઈ ગયા, પણ યુ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ આન્સર ધેટ ક્વેશ્ચન. ઇટ્સ વેરી ટફ. આની પહેલાં ઇન્ડિયન આર્મી વિશે અમે વીટીવીની ચેનલ પર એક પોડકાસ્ટ રિલીઝ કર્યો હતો, જેમાં સિયાચીનમાં -60 ઇન્ડિયન આર્મીના જવાનો કેવી રીતે ફરજ બજાવે છે એ તમે જોયું હતું. આ પોડકાસ્ટમાં પણ વાતો ઇન્ડિયન આર્મીની જ છે, પણ આ પોડકાસ્ટમાં વાતો છે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા સૈનિકોના પરિવારની, એમણે ન કહેલા ત્યાગની, એવા સૈનિકોની જેમણે યુદ્ધમાં દેશની રક્ષા કરતાં કરતાં પોતાના શરીરનું એક અંગ ગુમાવી દીધું છે. આ પોડકાસ્ટમાં વાતો છે એવી મોમેન્ટ્સની કે જ્યારે એક સૈનિકે પોતાના પરિવારને મળવા માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. એવી મોમેન્ટ્સની કે સૈનિકે પોતાના પુત્ર, પોતાની માતા, પોતાની પત્ની સાથે વાત કરવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે. આ બધું જ કરતાં કરતાં દેશના જાબાઝ જવાનો આપણે શાંતિથી સૂઈ શકીએ એના માટે ફરજ બજાવે છે, કોઈ પણ ફરિયાદ વિના. પણ આ પોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે કે વીટીવીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમે તમને આવા જ સરસ પોડકાસ્ટ બતાવી શકીએ, આવા જ સરસ ગેસ્ટ સાથે રૂબરૂ કરાવી શકીએ. તમે 3 વર્ષ પરેડને પણ લીડ કરી છે. હવે આપણે બહુ બધી બોર્ડર ટેરરિઝમ ને બધી વાત કરી. એની પ્રોસેસ કેવી હોય છે? 3 વખત પરેડ લીડ કરવી, પછી પીએમના કોન્વોયમાં પણ તમે હતા, તો એ આખી પ્રોસેસ કેવી હોય છે? સો દેર આર 2 જુદી જુદી સેરેમનીઝ હોય છે. એક 15 ઓગસ્ટની અને એક 26 જાન્યુઆરી પરેડ છે. તો 26 જાન્યુઆરીની જે પરેડ છે એ ઓવરઓલ એક નેશનલ પરેડ છે, રાષ્ટ્રીય પરેડ છે. અને એનું જે કંટ્રોલ ને કોઓર્ડિનેશન છે એ દિલ્હી એરિયા કંટ્રોલ કરે છે. એટલે હું દિલ્હી એરિયાનો જીઓસી હતો, એટલે એ હિસાબે એ મારા ભાગે આવતું હતું. એટલે નોટ ઓનલી તમે પરેડને લીડ કરો છો, પણ યુ આર ઓલ્સો કોઓર્ડિનેટિંગ ધી હોલ પરેડ. એટલે એમાં જેટલા લોકો આવે એ બધાનું રિહર્સલ એક સાથે કરો. એટલે ઇન્ડિવિજ્યુઅલી એ લોકો પ્રેક્ટિસ કરે, પણ એક સાથે પરેડનું રિહર્સલ કરાવવાનું, એનું ટાઈમિંગ એન્શ્યોર કરવાનું, જે એર શો છે એની જોડે કોઓર્ડિનેશન, કારણ કે તો મિનિટ ટુ મિનિટ, સેકન્ડ ટુ સેકન્ડનું કોઓર્ડિનેશન કરવું પડે. અને પરેડ જલ્દી ચાલે છે કે લેટ ચાલે છે, અને એમાં 10 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડનો પણ ફરક પડે તો તમારે એર શો જે પેલો ફ્લાયપાસ થાય છે એની જોડે કોઓર્ડિનેશન ગડબડ થઈ જાય, વેધર ચેન્જ થયા કરે. સો આ બધું હોય, અને લોકો જુદા જુદા પ્રાંતથી આવે, જુદા જુદા લેવલના ટ્રેનિંગથી આવે, એ બધાને એક સાથે ઊભા કરી એમની સિક્યોરિટી ચેકઅપ કરાવવાની સવારે. એટલે પરેડની જે તૈયારી છે તો રાતના 2-2:30 વાગ્યાથી ચાલુ થાય, જે આપણે સવારે જોઈએ, જે સવારે તમે જુઓ છો 10 વાગે, જે એના જે જવાનો અને જે ટ્રુપ્સ જે બધા ભાગ લે છે, જે છોકરાઓ બચ્ચાઓ આવે છે, એ બધા 2-2:30-3 વાગ્યાથી વિજય ચોકની અંદર ભેગા થવાના ચાલુ થાય છે. ટોટલ કેટલા લોકો રહેતા હશે પરેડમાં? જે પરેડમાં મારા ખ્યાલથી મિનિમમ લગભગ 3,000 થી 4,000 લોકો હોય છે. અને જે બધું તમે આપણું ઇક્વિપમેન્ટ હોય, ટેન્ક જાય, બધી જુદી જાતની તોપખાના ને જાય,
ટેન્ક ત્યાં ખરાબ થઈ ગઈ તો એમ્બેરેસમેન્ટ હે ને સો યુ હેવ ટુ મેક શ્યોર દેટ નથિંગ બ્રેક્સ ડાઉન અને ઇવન ઇફ ઇટ બ્રેક્સ ડાઉન then you have to have arrangements to remove that tank from there. સો એ બધાની તૈયારી થાય, એ બધાનું રિહર્સલ થાય. કેટલા દિવસો પહેલા રિહર્સલ શરૂ થતું? એકચ્યુઅલી on the કર્તવ્ય પથ there are only 5 rehearsals. ઓકે, 5 જ. કારણ કે તમે કર્તવ્ય પથને જે છે એ તમે બ્લોક નથી કરી શકતા, કારણ કે people have to use that road. So actually there are only 5 rehearsals, which includes the full dress rehearsal. પણ ઇન્ડિવિજ્યુઅલી પોતપોતાના ગ્રુપ્સમાં લગભગ 2 થી 3 મહિના લોકો પ્રેક્ટિસ કરતા હોય. સિમિલરલી જે બધું પણ ઇક્વિપમેન્ટ આવે, જે પેલી ઝાંખી બને, ટેબ્લોસ બને ને એ બધું લગભગ 2 મહિના પહેલાં ચાલુ થાય. અને જે આર્મીનું જે પણ ઇક્વિપમેન્ટ આવે, એરફોર્સનું ઇક્વિપમેન્ટ, એ બધું કમ્પ્લીટલી સ્ટ્રીપ થઈને સર્વિસ થઈને પ્રેક્ટિકલી નવા જેવું થઈ જાય, કમ્પ્લીટલી ન્યૂલી પેઇન્ટેડ હોય, સો દેટ એની સર્વિસેબિલિટીમાં કોઈ ત્યાં ડાઉટ ન હોય. અને એ છતાં પણ ડિસ્ક્રીટલી ટેન્કને રિકવર કરવા માટે પણ રિકવરી વ્હીકલ આવે, એ બધા રાખેલા હોય. અને એનું પણ અમે કન્ટિન્જન્સી પ્લાન કરી, અને કે ટેન્ક બ્રેકડાઉન થઈ ગઈ તો એને કેવી રીતે, નથિંગ કેન ગો રોંગ, એન્ડ ઇફ ઇટ ગોઝ રોંગ યુ હેવ ટુ હેવ સોલ્યુશન. સો એને રિકવર કેવી રીતના કરવાનું ટેન્કને ત્યાંથી, એ બધુંનું પ્રેક્ટિસ કરવાનું. અને એ જવાનો જે આવ્યા હોય એ લોકોનું રહેવા કરવાનું, ખાવા પીવાનું, એ બધું જે અરેન્જમેન્ટ છે. આપણે એક લગ્નનો અહીંયા આયોજન કરતા થાકી જઈએ છે. 3-4 હજાર. So the whole thing is a massive exercise in management of human resource, equipment, administration, logistics, you name it, it's extremely complicated. અને એમાં બધી બહુ મિનિસ્ટ્રીઝ ઇન્વોલ્વ હોય. બહુ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઇઝ ઇન્વોલ્વ, દેર ઇઝ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, દેર ઇઝ દિલ્હી ગવર્મેન્ટ, દિલ્હી પોલીસ, નંબર ઓફ એજન્સીઝ આર ધેર. ધી CPWD ઇઝ ઇન્વોલ્વ, કારણ કે બધી જે સિટિંગ અરેન્જમેન્ટ જે છે, ઓલ ધી ફ્લાવર અરેન્જમેન્ટ, દેટ ઇઝ ઓલ મેડ બાય CPWD. So it's a very complex process of human endeavor of coordination. And મેં 3 વાર કરી. So you can't even imagine કે and then you have to coordinate with the air force for the fly past, કારણ કે જે એર ફોર્સના પ્લેન્સ હોય એ પણ કોઈ આગ્રાથી આવતો હોય, કોઈ જોધપુરથી પ્લેન્સ આવતા હોય, કોઈ અંબાલાથી આવતા હોય, એ લોકો બિલકુલ હવામાં મળે અને કોર્ડિનેશન કરે. અને વી હેવ ટુ કીપ ટેલિંગ ધેમ કે પરેડ આટલી 10 સેકન્ડ વહેલી ચાલે છે, 20 સેકન્ડ પાછળ ચાલે છે, so that they can keep adjusting, because more than 1 minute even they can't adjust. They don't have scope, કારણ કે plane એટલું ફાસ્ટ ઉડતું હોય, so they can't adjust more than 1 minute of એવું થાય કે વહેલા આવી જાય. હા, એટલે that you don't come to know how that is managed. એટલે while the parade is going on in all this beautiful glamour and all that, but there are countless people પડદાની પાછળ કેટલું જેમ પેલું તમે તળાવમાં હંસ ચાલતો હોય અને ઉપરથી આમ હંસ ચાલતો હોય તો બિલકુલ સિરીન ને તમને શાંત ને લાગે, પણ એ નીચે કેટલું જોર લગાવીને પેડલ કરી રહ્યો છે એ તમને નથી દેખાતું. તો આ પરેડની સક્સેસમાં પડદાની પાછળ બહુ લોકો 3-4 મહિનાની સખત મહેનત કરે છે. હું જેટલું આર્મી વિશે તમારી પાસેથી જાણતો હતો ને એટલું મને આર્મી પ્રત્યે વધારે કુતૂહલ ને જિજ્ઞાસા વધે છે. હા, વધતી. હવે સર મારે એ પણ સમજવું છે કે તમે 82માં ફોર્સ જોઈન કરી અને અત્યારે તો બહુ જ આપણે ટેકનોલોજીમાં આગળ છીએ. સિંદૂરમાં જોઈ પણ લીધું આપણે. કેટલી આર્મી બદલાઈ છે ટેકનોલોજીકલી, કેટલી અપગ્રેડ થઈ છે? જુઓ, છે ને આખી યુદ્ધની જે પ્રથા છે, ઇટ ઇઝ લાઈક અ રિફ્લેક્શન ઓફ ઇવોલ્યુશન ઓફ હ્યુમન સોસાયટી. બરાબર? જ્યારે પ્રાચીન જમાનામાં માણસ હતો એ ખાલી શિકાર કરીને જીવતો હતો, અને જે જ્યારે એગ્રીકલ્ચર પણ શરૂ નહોતું થયું, ખેતી પણ શરૂ નથી થઈ, એ જમાનામાં તમે પૈડુંની શોધ કરી. બરાબર? એટલે તમારી મોબિલિટી વધી, મેટલર્જી આવી, તમે પહેલાં પથ્થરના આપણા ઇમ્પ્લિમેન્ટ્સ હતા, પછી તમારો ઓજાર મેટલ ધાતુ આવ્યું. બરાબર? તો એમ જે પ્રમાણે આપણો મનુષ્યનો જેમ ઇવોલ્યુશન થયું, લડાઈનું પણ એ જ રીતના સાથે સાથે ઇવોલ્યુશન થયું છે. સો ટેકનોલોજી હેઝ ઓલવેઝ ઇમ્પેક્ટેડ વોરફેર.
and sometimes the technology has come for warfare first and then adapted by the society for different purpose. બરાબર? So it is a continuous process. અને દરેક ફોર્સીસમાં એક there is a inbuilt system કે તમે નોર્મલી એમાં ઇક્વિપમેન્ટ જે હોય તમારું એમાં નોર્મલી યુ હેવ અ પ્રિન્સિપલ ઓફ 1/3. એટલે જે અને બધું જે ઇક્વિપમેન્ટ તમારું હોય આર્મીનું એની મોસ્ટ ઓફ ધેમ હેવ ગોટ લોંગ લાઈફ સાયકલ. હવે ટેન્ક હોય તો એ લગભગ 40-50 વર્ષ મિનિમમ ચાલે. એક પ્લેન તમે ઇન્ડક્ટ કર્યું હોય તમારે એમાં MiG-21 આપણે કર્યું તો 1960ના દશકમાં કર્યું. 50-60 હમણાં સુધી તમે વાપર્યું છે. એટલે 50 થી 60 વર્ષ મેજર ઇક્વિપમેન્ટ જે હોય એની લાઈફ સાયકલ એટલી હોય. સો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ડિસ્કાર્ડ ઇટ. બરાબર? એટલે એવરીબડી ઇવન ધ બેસ્ટ ઓફ આર્મીઝ અમેરિકન્સ ઓલ્સો ફોલો ધીસ 1/3 પ્રિન્સિપલ કે તમારું 1/3 જે હોય 1/3 જે ઇક્વિપમેન્ટ હોય ને એ બિલકુલ ટોપ ઓફ ધ લાઇન બિલકુલ સ્ટેટ ઓફ ધ આર્ટ હોય, એકદમ ન્યૂ હોય, લેટેસ્ટ ટેકનોલોજી. 1/3 હોય એ કરંટ અને થોડી જૂની ટેકનોલોજી હોય અને લાસ્ટ જે 1/3 1/3 ભાગ હોય એ એવો હોય કે જે જૂનો હોય અને જે હવે બદલવાની થોડા વખતમાં એ બહાર જશે અને જ્યારે એ બહાર જશે ને એની જગ્યાએ જે આવશે એ ટોપ ઓફ વન એ ટોપ લેટેસ્ટ આવશે. જે કરંટ વાળો હશે એ એટલે 100% ચેન્જ ના થાય, 100% ચેન્જ ના થાય. સો તમે રોટેશન કર્યા કરો. સો અને જેમ તમારું ઇક્વિપમેન્ટ બદલાય એની સાથે તમારા એના જે વાપરવાના તરીકા હોય, લડાઈ લડવાની જે પ્રોસિજર હોય એટલે ટાઈપ ઓફ વોરફેર દેટ યુ ફાઇટ ઓલ્સો કીપ્સ ચેન્જિંગ. બરાબર? હવે આજના જમાનામાં તમે કહો તો દેર ઇઝ મલ્ટી ડોમેન ઓપરેશન. પહેલાં 3 ડોમેન હતા ને, જમીન, પાણી અને સ્કાયમાં. સો યુ હેડ 3 ડાયમેન્શનલ વોરફેર. ટુડે ટોકિંગ ઓફ મલ્ટી ડાયમેન્શનલ. મલ્ટી ડાયમેન્શનલ મીન્સ બિસાઇડ ધીસ 3 તમે સ્કાય એટલે સ્પેસમાં પણ લડાઈ લડવા માટે તૈયાર રહો અને સાયબર ડોમેનમાં પણ લડાઈ લડો. કારણ કે હવે આજકાલ દેશની ક્ષમતાઓ સાયબરની ઉપર એટલી બધી ડિપેન્ડન્ટ છે કે તમે કોઈ દેશ ઉપર સાયબર હુમલો કરો તો ફિઝિકલ યુદ્ધ લડ્યા વગર પણ તમે એમની પરિસ્થિતિ ખરાબ કરી શકો. અને એવી રીતના તમે કરી શકો કે જેનું કોઈ તમને બ્લેમ પણ ના કરી શકે, તમારે કોઈને કહેવાની પણ જરૂર નથી કે અમે કર્યું, તે છતાંય તમે એમની આખી સિસ્ટમ જે છે એને ઠપ કરી શકો અને દેશને નુકસાન કેઓસ કરી શકો, તમે નુકસાન પહોંચાડી શકો. એટલે બધી રીતના પરિસ્થિતિ બદલતી જાય છે. સો ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એન્ડ યુ કીપ ઇવોલ્વિંગ એન્ડ એડજસ્ટિંગ. છેલ્લા 5-10 વર્ષમાં શું ફરક પડ્યો છે કે જે ટેકનોલોજીની ચેન્જની જે સ્પીડ છે એ બહુ રેપિડ થઈ ગઈ છે, બહુ તેજ થઈ ગઈ છે. આજથી 10 વર્ષ પહેલાં ડ્રોન્સ આપણે ખાલી અમેરિકન્સ પેલા પાકિસ્તાનની અંદર આવીને ડ્રોનથી લોકોને મારી જતા હતા એ જ સાંભળેલું. 10 વર્ષની અંદર જ આજે ડ્રોન્સનું પ્લોરિફરેશન એટલું થઈ ગયું કે નાનામાં નાનો દેશ પણ ડ્રોન વાપરે છે અને મોટામાં મોટો દેશ પણ વાપરે છે. તમારે નાના નાના 5, 10, 15 હજાર 20 હજારના પણ ડ્રોન્સ મળે છે અને અમેરિકાનું તમે લેટેસ્ટ જો ડ્રોન લો તો એ કરોડોમાં આવે છે. જે પ્રેડેટર ડ્રોન છે, બરાબર, MQ-39 જે આપણે ઇન્ડિયા અમેરિકાથી ખરીદવાનું આપણે સોદો થઈ ગયો છે, એ ડ્રોન ઘણું મોંઘું છે પણ એની કેપેબિલિટી પણ એટલી વધારે છે. સો ચેન્જ બહુ રેપિડ થઈ ગયો છે અને એની સાથે જો તમે બદલવા માટે નવી સિસ્ટમ એડેપ્ટ કરી ને એડજસ્ટ થવા માટે તૈયાર નહીં હોય તો you will get left behind. So I have seen these changes and what I have seen in the last 10 years, the pace of change બહુ ફાસ્ટ થઈ ગયો છે. You have to think on your feet, you have to be innovative. બરાબર? તો આપણી અત્યારની ઇન્ડિયન આર્મી જે છે એ એકદમ ટોપ નોચ છે, લાઈક એવું સમજવું હોય કે અત્યારે કઈ આર્મી સૌથી બેસ્ટ છે તો ઇન્ડિયન આર્મી કયા નંબર પર આવે ટેકનોલોજી, સ્ટ્રેન્થ બધી રીતે જોઈએ તો? We are certainly one of the top most. અને if there were any doubts, Sindoor has disproved any kind of doubts, બરોબર ને? It has proved કે we are one of the best. અને આપણે આપણી પરિસ્થિતિ અનુસાર
આપણું જે આપણી જે જરૂરિયાત છે, આપણા દેશનું જેમાં હિત છે અને વોટ વી કેન એફોર્ડ, બરાબર, એની ઉપરથી વી આર પ્રોબેબલી ધ બેસ્ટ. અને જેટલી સહનશક્તિ ઇન્ડિયન આર્મીમાં છે, આપણે કેઝ્યુલિટીઝ પણ એબ્ઝોર્બ કરી લઈશું, પણ વી વિલ નેવર ગિવ અપ. એ એટલી સહનશીલ શક્તિ બીજી કોઈ આર્મીમાં નથી. સો there is no doubt, and when I say army, it is not only army, I mean the armed forces. કારણ કે આજે તો કોઈ એક જે સર્વિસ છે એ લડાઈ ના લડી શકે, બધા everybody has to fight together, and Indian armed forces are the best in the world, કોઈ ડાઉટ નથી. તમે જ્યારે મોટિવેશન, કેપેબિલિટી, પ્રોફેશનલિઝમ બધું કમ્બાઇન્ડ ફેક્ટર કરો, કારણ કે when you assess combat power, તો combat power is not only the weapons that you have. Combat power is a function of your weapons, your equipment, their serviceability, your levels of training, your level of motivation, your professionalism, your commitment. It is a combined sum total of that which gives the capability of an armed force. And in that, we are absolutely the best, no doubt. And we proved it in Operation Yeah, we Sindoor. proved it in Operation Sindoor. Nobody expected us to be able to do these kind of things. ભાઈ, મુરીદ કે અને બાવલપુર જેવી જગ્યામાં આટલા પ્રિસિઝનથી આપણે સ્ટ્રાઇક કરી, બરાબર. મુરીદ કે લાહોરના આઉટસ્કર્ટ્સમાં છે. ઇટ ઇઝ ઇન હાઈલી ડેન્સ અર્બન એન્વાયરમેન્ટ. સિમિલરલી જે જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર બાવલપુરમાં, it is also within the Bahawalpur, on the outskirts of Bahawalpur city, but the city has grown so much that all around is completely urbanized environment. So એમાં તમે જઈ અને બિલકુલ એક્ઝેક્ટલી પેલા ગુંબજની વચ્ચે જઈને સ્ટ્રાઇક કરવું વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રિપરેશન, બરાબર, એ તો આપણે 7 મેએ કર્યું. અને પછી જે 10 મેએ કર્યું, પ્રેક્ટિકલી ધી પાકિસ્તાની એરફોર્સ વોઝ મેડ redundant. આપણે એવી પરિસ્થિતિ કરી દીધી કે 10 મે પછી પાકિસ્તાની એરફોર્સ એકચ્યુઅલી પેરેલાઇઝ થઈ ગયું. અને જો બીજા 2 દિવસ માર્યા હોત, કામ તમામ હતું. પણ આપણે વી હેડ અચીવડ અવર ઓબ્જેક્ટિવ્સ. સો વેરી રાઇટલી ધી ગવર્મેન્ટ ડિસાઇડેડ ટુ કોલ ઓફ ધી સ્ટ્રાઇક્સ. વોટ ડુ યુ ફીલ લાઈક ઓપરેશન સિંદૂરની સક્સેસનું સૌથી મેઇન રીઝન શું હતું? સૌથી મેઇન રીઝન સક્સેસનું ધી તૈયારી, the professionalism of the armed forces, that they were ready and they were able to adapt to the kind of task that was given to them by the government. So their adaptability and their professionalism and competence. સર, તમે પીસ કીપિંગ ફોર્સિસનો પણ પાર્ટ રહ્યા છો. હવે પીસ કીપિંગ ફોર્સિસ એવું લાગે છે કે પીસ જ છે તો પછી આર્મીની જરૂર કેમ છે? અને એમાં આર્મીનો પીસ કીપિંગમાં રોલ શું હોય? અને સુદાનનો, તે સાઉથ આફ્રિકાનો તમારો એક્સપિરિયન્સ કેવો હતો? See, this is a very interesting question. જે પણ સોસાયટીઝ કોન્ફ્લિક્ટ થ્રુ પાસ થઈ હોય, એ લોકોને કોન્ફ્લિક્ટથી પોસ્ટ કોન્ફ્લિક્ટ જે શાંતિકાળમાં ટ્રાન્ઝિશન કરવું હોય, એ પીરિયડ છે ને બહુ કપરો હોય છે. અને એમાં 2 કદમ આગળ 1 કદમ પાછળ થાય. અને ત્યારે જ્યારે કોઈ ડગમગીને ચાલતું હોય ને, કોઈ ઘાયલ થયું હોય, તમારો પગ ફ્રેક્ચર થયો હોય, અને પછી તમે 6 મહિના ખાટલામાં રહ્યા હોય, અને પછી જે ચાલવાનું ચાલુ કરો, તો તમને એ ચાલવા માટે સહારાની જરૂર છે. તો આ પણ સોસાયટીઝ એવી છે જે કોન્ફ્લિક્ટથી પોસ્ટ કોન્ફ્લિક્ટ સ્ટેજમાં ટ્રાન્ઝિશન થતી હોય ને, તો એ લોકોને એક સહારાની જરૂર છે. અને કઈ પરિસ્થિતિમાં એ કોન્ફ્લિક્ટ થયો હોય, યુદ્ધ થયું હોય, જો 2 દેશની વચ્ચે હોય, 2 થી વધારે દેશની વચ્ચે, જનરલી 2 દેશ વચ્ચે હોય, તો એક તરફ એક ટાઈપનું તમારે સપોર્ટ એ લોકોને આપવો પડે. અને જો આંતરિક યુદ્ધ થયું હોય તો પણ એક સપોર્ટની જરૂર છે. એમાં થોડું રોલ બદલી જાય. પહેલા કેસમાં શું હોય કે બેઉની વચ્ચે શાંતિ મંત્રણા તો થઈ ગઈ, સો પીસ મેકિંગ હેઝ હેપન્ડ, પીસ હેઝ બીન મેડ, બટ નાઉ યુ હેવ ટુ કીપ ધેટ પીસ.
એન્ડ કીપિંગ દેટ પીસ રિક્વાયર્સ અ ચેન્જ ઇન માઇન્ડસેટ. અને બેઉ કારણ કે લડેલા છે એટલે એકબીજા ઉપર વિશ્વાસ નથી કરતા. એટલે તમારે એ લોકોને ટુ હેલ્પ ધેમ arrive at that confidence among each other, you get a third party, which is યુએનની જે શાંતિ સેના છે, કે એક તટસ્થ પાર્ટી તરીકે, એક રેફરી તરીકે આવે છે અને એક બેઉના મિત્ર તરીકે આવે છે અને એ બેઉને મદદ કરે છે ને એન્કરેજ કરે છે એકબીજાની ઉપર વિશ્વાસ કરવાનો, અને એક એન્વાયરમેન્ટ એવું પેદા કરે કે પરમેનન્ટ, જેને કે લાસ્ટિંગ પીસ છે, સસ્ટેનેબલ પીસ જે કહેવાય, એ તમે એચીવ કરી શકો. તો એક એ રીતના છે. જ્યારે આંતરિક યુદ્ધ થયું હોય તો ત્યારે તો જે એકબીજાની ઉપર શક શંકા કરવાનું અને એકબીજાથી ભયભીત રહેવાનું વધારે કોમ્પ્લિકેટેડ હોય છે, અને એમાં શાંતિ સેનાની જરૂર વધારે પડે છે. અને છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં તમે જુઓ તો આંતરિક યુદ્ધ વધારે થયા છે ઇન્સ્ટેડ ઓફ ધી કન્વેન્શનલ વોર, અને એટલે યુએન શાંતિ સેનાનું બહુ જરૂર પડેલી છે. પણ એ શાંતિ સેનાની સક્સેસ પણ એને તમે કેટલા રિસોર્સ આપ્યા છે, એને કેટલી આઝાદી આપી છે, બરાબર. યુએન પાસે પૈસા ઓછા છે, જે કન્ટ્રીઝે તેમના પૈસા આપવાના હોય, એક ફોર્મ્યુલા છે જેના હિસાબે જે કંપની દરેક દેશના જુદી જુદી કેપેસિટી હોય એ પ્રમાણે એ લોકોએ પૈસા આપવાના હોય, એ લોકો પૈસા પૂરા આપતા નથી. એટલે યુએનની ઇફેક્ટિવનેસ થોડી ઓછી થઈ ગઈ છે. અને તમે વિશ્વાસ નહીં કરો અને સપોર્ટ નહીં આપો તો એ તો મીઠાઈમાં તમે ઘી કેટલું નાખો એની ઉપર છે મીઠાઈની ક્વોલિટી કેટલી થશે, બરાબર. તો સુડાનનો સર તમારો એક્સપિરિયન્સ કેવો હતો જ્યારે તમે? હું સુડાનમાં નહોતો, હું સાઉથ સુડાનમાં હતો. સાઉથ સુડાનથી વિખૂટું પડીને નવું દેશ થયું હતું 9 જુલાઈ 2011માં. અને એટલે પહેલાં મિશન સુડાનની અંદર જ હતું, યુનાઇટેડ નેશન્સ મિશન ઇન સુદાન, પણ પછી એ લોકોની વચ્ચે અને જે શાંતિ કરાર હતા એ પ્રમાણે એક રેફરન્ડમ થવાનું હતું, અને એ રેફરન્ડમ મિશને કરાયું, અને એ રેફરન્ડમ મુતાબિક સાઉથ સુદાને અલગ થઈ જવાનું ડિસિઝન લીધેલું, અને એ સુદાને એક્સેપ્ટ કર્યું ને હવે સાઉથ સુદાનમાં નવું મિશન હતું. તો હું સાઉથ સુદાનમાં ગયો હતો, યુનાઇટેડ મિશન ઇન સાઉથ સુદાન, UNMISS with double S. તો ત્યાં પરિસ્થિતિ બહુ કપરી હતી, કારણ કે પહેલાં તો યુદ્ધ એમનું સુદાન સાથે હતું, સુદાન સાથે તો ભાગલા પડી ગયા, પણ અંદર પણ એમને બહુ તકલીફો હતી. અને હું 2012 શરૂઆતથી ગયેલો, એટલે ડિસેમ્બર 2011માં ગયો હતો, અને ડિસેમ્બર 2013માં આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ને જે રાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ હતા એ બેઉ જુદા જુદા એથનિક ગ્રુપથી હતા, અને એ વચ્ચે જ બેન ભાગલા પડી ગયા, અને એમની જે પૂરી આર્મી હતી એના પણ એથનિક ગ્રુપના પ્રમાણે, જે ટ્રાઇબલ અલાઇનમેન્ટ પ્રમાણે ભાગલા પડી ગયા હતા, અને આંતરિક યુદ્ધ શરૂ થઈ ગયું હતું, અને પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. સો અત્યારે પણ શાંતિ સેના ત્યાં છે. ઇનફેક્ટ તે જ વખતે જ્યારે 2013માં અંદર આંતરિક વિદ્રોહ થયો તો જે શાંતિ સેનાની જે સ્ટ્રેન્થ હતી એ 7,000થી સીધી વધારીને એ લોકોએ 12-13,000 કરી દીધી. અત્યારે પણ લગભગ 13,000 સૈનિકો છે ત્યાં. કોવિડ ટાઈમે સર તમે એનડીએના કમાન્ડર, નેશનલ ડિફેન્સ એકેડમી, બરાબર. સો તમે જે નવી જનરેશન આવે છે જવાનોની, જે તૈયાર થવા માટે, એમાં શું ચેન્જ જુઓ છો કે કેટલું બદલાઈ ગયું છે લોકોનો માઇન્ડસેટ હવે? એનડીએમાં જે ટ્રેનિંગ માટે આવે છે ને એ ઓફિસર કેડેટ્સ છે, દે આર નોટ જવાનો નથી. એટલે ધીઝ આર those who have come through a UPSC selection exam. પણ ન્યુમરેકલી ઇટ ઇઝ વન ઓફ ધી ટફેસ્ટ એક્ઝામ, કારણ કે ખાલી 350 વેકન્સીની અગેન્સ્ટમાં લગભગ 3 થી 4 લાખ કેન્ડિડેટ્સ એપ્લાય કરે છે, અને તે પણ ઇમિડિયેટલી આફ્ટર 12th ઓર ડ્યુરિંગ 12th. સો ઇટ્સ અ વેરી ટફ એક્ઝામ ટુ ગેટ થ્રુ. અને પહેલાં રિટન એક્ઝામ પાસ કરવી પડે. જે રિટન પાસ કરે એ લોકોને એક સર્વિસીસ સિલેક્શન બોર્ડનો ઇન્ટરવ્યૂ ચાલે, એ 5 દિવસ ઇન્ટરવ્યૂ હોય. Nobody in the world spends 5 days in selecting candidates. કોઈ કોર્પોરેટ સેક્ટરમાં nobody does this deep selection. It's only the services who do it. અને એ ઇન્ટરવ્યૂ જે ક્લિયર કરે એ લોકોને મેડિકલ માટે જવું પડે. જે મેડિકલ પાસ કરે એ લોકોનું પછી
મેરિટ લિસ્ટ બને. એ મેરિટ લિસ્ટ પ્રમાણે જે ટોપ 350 સ્ટુડન્ટ્સ હોય એ લોકોને સિલેક્ટ થાય. અને હું જ્યારે કમાન્ડન્ટ હતો તે જ વખતે વિમેન કેડેટ્સ એનડીએમાં આવવાનું ડિસિઝન લેવાયું હતું. અને એટલે એની તૈયારી જે હતી એ મારા રિટાયર થયા પહેલાં અમે તૈયારી કરી દીધી હતી. પણ ફર્સ્ટ બેચ જે હતી મારા રિટાયર થયા હતા એના લગભગ 1 વર્ષ પછી આવ્યા હતા. પણ એનું પાયો મેં રાખી દીધો. એન્ડ જે નવી જનરેશન, અને આઈ ગોટ અ ચાન્સ કે ઓવર 2 years 17 થી 18 વર્ષથી લઈને 20 વર્ષ સુધીના યુવા વર્ગ સાથે કામ કરવાનો એક મોકો મળ્યો. અને આઈ કેન ટેલ યુ કે 1978માં હું કે મારા સાથીઓ હતા એના કરતાં આજની જનરેશન છે એ ઘણી આગળ છે. ઇન્ટેલેક્ચ્યુઅલી દે આર ફાર બેટર. માનસિક રીતે એ લોકોનો વિકાસ બહુ વધારે છે. ટેકનોલોજી સાથે દે આર ફાર મોર કમ્ફર્ટેબલ. એ લોકો જેટલું જલ્દી ટેકનોલોજી એડપ્ટ કરે છે એટલું પહેલાં નહોતા થઈ શકતા. અને ફિઝિકલી પણ એ લોકો ક્વાઇટ કોમ્પિટન્ટ. દે આર ઓલ ઇક્વલી ગુડ. એવું લોકો કહે છે કે આજના યુવા વર્ગમાં એટલું ફિઝિકલ કેપેબિલિટી નથી, પણ માય સાયન્ટિફિક એનાલિસિસ ઓફ ટ્રેનિંગ એકચ્યુઅલી પ્રૂવ્સ અધરવાઇઝ. હા, થોડું એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ થાય કારણ કે હોલ લાઈફસ્ટાઈલ હેઝ ચેન્જડ. એટલે જે પહેલાં જેટલી હાર્ડીનેસ લોકોમાં હતી એટલી નથી, પણ યુ કેન ઓવરકમ દેટ લિમિટેશન વિથ ટ્રેનિંગ. એન્ડ દેટ આઈ હેવ સીન દેટ ટ્રાન્ઝિશન ટેકિંગ પ્લેસ. સો વર્ષ 1.5 વર્ષમાં જે બિલકુલ ફ્રેશ કેડેટ અર્બન એન્વાયરમેન્ટથી આવ્યો હોય, he will be as good as somebody who has come with a more robust, physical constitution. So દેશનું ભવિષ્ય બહુ સિક્યોર છે. We don't need to worry. You don't have to worry. We can trust this young generation much better than you could trust in the past. So, tell us something about War Wounded Foundation, જેના માટે તમે અત્યારે કામ કરી રહ્યા છો. Now this War Wounded Foundation છે ને, એક it's an NGO, it's a charitable NGO. એ 2 વોર વુન્ડેડ ફેમસ જનરલ્સ એ સેટઅપ કરેલું આજથી લગભગ 25 વર્ષ પહેલાં, 22 વર્ષ પહેલાં, 2002માં. એક ઇન્ડિયન આર્મીના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા લેફ્ટનન્ટ જનરલ વિજય ઓબેરોય, અને મેજર જનરલ ઇયન કાર્ડોઝો, 2 સિનિયર ઓફિસર્સ હતા. એ બેઉએ યુદ્ધમાં એક પગ ખોયેલો. ઓકે. જનરલ ઓબેરોયે 1965ની લડાઈમાં એક પગ ખોયેલો, અને જનરલ કાર્ડોઝોએ 71ની લડાઈમાં. અને તે વખતે જે સરકારના રૂલ્સ ને પરિસ્થિતિ જે હતી એ એટલી સિમ્પેથેટિક નથી. એટલે એ લોકોએ બહુ તકલીફોનો સામનો કરવો પડ્યો. અને both of them chose to continue to serve in the army, and that too in the infantry. And it is to their credit કે એ લોકો આટલા ઊંચી પોઝિશન પર પહોંચી શક્યા. એન્ડ ઇઝ ઓલ્સો ક્રેડિટ ટુ ધી આર્મી દેટ ડિસ્પાઇટ બિંગ વુન્ડેડ એ લોકોને આ મોકો મળ્યો. પણ દે રિયલાઇઝ દેટ ધ પીપલ હુ ગેટ વુન્ડેડ ઇન વોર ઓર વોર લાઇક સિચ્યુએશન, એમને અને એમના પરિવારને એક જીવનભર એક સપોર્ટની જરૂરત છે. અને ગવર્મેન્ટ તરફથી બહુ સહાયતા મળે છે, કોઈ ડાઉટ નથી. દે ગેટ ઇનફ સપોર્ટ. પણ તે છતાંય 2-3 કારણો છે કે એમનું આપણે સપોર્ટ કરવો જોઈએ. ફર્સ્ટ તો સિવિલ સોસાયટીએ પોતાના માટે, ફોર અવર ઓન કોન્શિયસ એઝ સિવિલ સોસાયટી, કે આ લોકોએ તો દેશ માટે સર્વસ્વ આપ્યું. વોટ આર વી ડુઈંગ ફોર ધેમ? સો એઝ સિવિલ સોસાયટી આપણે એમનું લુક આફ્ટર કરવું જોઈએ આપણા ભલા માટે. ટુ raise ourselves in our own eyes that we are meaningful to them. સો એક. બીજું, એમની જે રિક્વાયરમેન્ટ છે ને એઝ એજ ચેન્જીસ, કારણ કે જ્યારે એ ઘવાય છે યુદ્ધમાં, જ્યારે એક સૈનિક ઘવાયેલો થાય છે અને બહાર નીકળે છે ત્યારે એની ઉંમર કેટલી હોય? યંગ હોય, 20, 21, 22 વર્ષ. એ એની ફિઝિકલ ફિટનેસના ચરમસીમા પર હોય, કારણ કે he is in a profession which is about physical activity. Despite all the technology, ultimately warfare is still about physical
prowess and physical ability to defeat your enemy. So he is in a business where physical fitness is a major part of his life. એમાંથી એકદમ ઘવાઈને બિલકુલ પથારીવશ થઈ જવું, જે પરિવારને સપોર્ટ કરનારો છે સડનલી નાવ એ પૂરી રીતના સપોર્ટેડ થઈ ગયો, હે ને? જે પરિવારનો એ સહારો હતો, હવે પરિવારે એનો સહારા બનવું પડશે. અને એક લાંબી જિંદગી છે, 20, 22, 25 વર્ષની ઉંમરમાં શરૂ જ થઈ છે, એને 40-50 વર્ષ સુધી, અને હવે ઘવાયેલો છે એટલે એની ફિઝિકલ એક્ટિવિટી કોમ્પ્રોમાઇઝ થઈ જશે. એટલે જતે દિવસે એને બીજા લાઈફ સાયકલ ડિસીઝીસ છે ને એ જે પેલા લાઈફસ્ટાઈલને લીધે હોય ને, જે હાઇપરટેન્શન હોય કે ડાયાબિટીસ હોય, કારણ કે એની ફિઝિકલ એક્ટિવિટી રિસ્ટ્રિક્ટ થઈ, બંધ થઈ ગઈ, એટલે આ બધા પ્રોબ્લેમ્સ થાય. સાયકોલોજીકલ રીએડજસ્ટમેન્ટ એને અને એના પરિવારને બધાને. સો એને ઘણા સહારાની જરૂર છે. સો સરકાર તરફથી તો છે જ, પણ એની ઉપરાંત પણ કંઈ કરવાની જરૂર છે. એટલે આ એ લોકો એક NGO સ્થાપિત કર્યું હતું, અને બિલકુલ કોઈ પણ ગવર્મેન્ટના સપોર્ટ વગર, બિલકુલ કોર્પોરેટ વર્લ્ડથી જે પૈસા લોકો ડોનેશન કરે છે એનાથી આ ઓર્ગેનાઇઝેશન ચાલે છે. અને કોઈ પણ જવાન, કોઈ પણ આર્મી, નેવી, એરફોર્સ કોઈનો પણ હોય, અને જેને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જે પણ ઘવાયેલો હોય, એ બધાને અમે જુદી જુદી રીતની મદદ પહોંચાડીએ છીએ. એમાં એમને આર્ટિફિશિયલ લિમ્બની જરૂર હોય તો આપીએ છીએ, એમને મોબિલિટી ડિવાઇસ, કોઈને મોટરાઇઝ્ડ વ્હીલચેરની જરૂર હોય તો એ આપીએ છીએ, કોઈને મોડિફાઈડ સ્કૂટરની જરૂર હોય તો આપીએ છીએ, એ લોકોને કોઈ સ્કિલ ડેવલપમેન્ટની જરૂર હોય તો આપીએ છીએ, લોકોને કોઈ જોબ જોઈતી હોય કે નાનો બિઝનેસ શરૂ કરવો હોય. કારણ કે મારા વધારે જવાનો જે છે ને રૂરલ એરિયામાંથી આવે, તો રૂરલ ઇન્ડસ્ટ્રીને લગતા, જેમ કે કોઈ એગ્રીકલ્ચરલ ઇમ્પ્લિમેન્ટ્સનું ડિસ્ટ્રીબ્યુટરશિપ હોય કે ખાતરનું ડિસ્ટ્રીબ્યુટરશિપ હોય, એ રીતના અમે કોર્પોરેટ વર્લ્ડને જવાનની વચ્ચે એક બ્રિજ બનીને, સો વી એક્ટ એઝ બ્રિજ બિટવીન ધી જોબ ગિવર્સ એન્ડ those who are going to work. So એ લોકોની કેપેબિલિટી મુતાબિક, અને કારણ કે એક સાયકોલોજીકલ રિહેબિલિટેશન પણ બહુ જરૂર છે કે ભાઈ હું સોસાયટીને યુઝફુલ તો રહું ને. કારણ કે બિલકુલ તમે કહી દો કે હવે તું કઈ કામનો નથી, બરાબર, તો એને આખી જિંદગી 20, 40, 50, 60 વર્ષ સુધી જીવવાનું છે, તો ફિઝિકલ સપોર્ટ બરોબર, પણ કંઈક તો કરવું પડશે ને, માનસિક એક્ટિવિટી જોઈશે. સો વી ટ્રાય એન્ડ ફાઇન્ડ જોબ્સ ઓર ક્રિએટ સમ સ્મોલ બિઝનેસ ફોર હિમ. એટલે જે રીતના પણ એમની સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, સો વી હેવ એસ્ટાબ્લિશ્ડ અ હેલ્પલાઇન. સો જે પણ એ પ્રમાણે એમની મદદ કરી શકીએ એ કરીએ છીએ અમે. સર થોડું છેલ્લે જ આ સમઅપ કરી ત્યારે એ પણ સમજવું છે કે એક જવાનની તો માનસિક સ્થિતિ શું હોય, કેવી ફિઝિકલ ટ્રેનિંગ હોય, એ તો આપણે સમજ્યા, પણ એક જવાન જ્યારે બોર્ડર પર 10-15 વર્ષ સેવા આપતો હોય અથવા વોર વાઉન્ડેડ હોય, ત્યારે એની ફેમિલીની પણ એક ફિલિંગ હોતી હશે, એની વાઈફની, એની મમ્મીની, પપ્પાની. સો એ ફેમિલી કેવી પરિસ્થિતિમાંથી પસાર થતું હોય છે? કારણ કે એ આપણે એના વિશે ક્યારેય વાત નહીં થાય, કદાચ સુપર હિરોઝ વિશે ફિલ્મ પણ બની હશે ને તેના વિશે વાત નહીં થાય. એકચ્યુઅલી જેમ મેં કીધું ને દિલ્હીની પરેડમાં, કે પેલો પડદાના પાછળ જે લોકો કામ કરતા હોય છે ને, એમનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. તો એક જવાન જ્યારે બોર્ડર ઉપર કામ કરે છે ત્યારે એના પરિવારનો જે રોલ છે અને એના પરિવારનો જે ત્યાગ છે, એ કદાચ જવાનના ત્યાગ અને એની તકલીફો કરતાં પણ વધારે છે. કારણ કે પહેલી વાત, એમને તો કોઈએ ટ્રેન નથી કર્યા, એમણે તો એડજસ્ટ જ કરવું પડ્યું છે, બરાબર. અને ચાહે દિવાળી હોય, ચાહે હોળી હોય, ચાહે બાળકોના જન્મદિવસ હોય, જરૂરી નથી કે રજા મળે. લદ્દાખમાં અમે હતા, પોસ્ટથી જવાનને નીચે આવવાનું ને વિન્ટરના મંથમાં ખાસ રજા પર જવાનું હોય તો લે જઈને ફ્લાઇટ પકડવી પડે. પોસ્ટથી એને નીચે આવતા જ જનરલી અઠવાડિયું થઈ જાય, બરાબર. કારણ કે મૂવમેન્ટ દરરોજ કરી ના શકો, જ્યારે એવલાન્ચની વોર્નિંગ ના હોય ત્યારે જ મૂવમેન્ટ કરી શકો, ને 2 થી 3 હોપમાં મૂવમેન્ટ કરવી પડે. પછી કોન્વોયથી એને બેટાલિયન હેડક્વાર્ટરથી લે આવવું પડે. લેમાં ફ્લાઇટ મળે તો મળે, ત્યાં પણ અઠવાડિયા સુધી ઘણીવાર ફ્લાઇંગ ના થાય કારણ કે વેધર ખરાબ હોય. એટલે મહિના સુધી જવાનને રાહ જોવી પડે. કોઈના લગ્નની તિથિ નક્કી થઈ ગઈ હોય
તિથિ જતી રહે પણ જવાન લેથી આગળ નથી જઈ શક્યો. અને એ જ રીતના આ તો ચલો સારા સમાચાર હતા, પણ કોઈ ઘરમાં સિરિયસ હોય, કોઈ મૃત્યુ થઈ ગયું હોય સગાવાળાનું અને જવાન પહોંચી ના શકે. અને આવા તો બહુ જ કિસ્સા છે. અને ઘણીવાર તો જસ્ટ પરિસ્થિતિ એવી હોય કે તમે એને રજા આપી જ ના શકો અને જવાન પણ સમજે છે કે હું ના જઈ શકું. એટલે એના જે પરિવારવાળા છે એ લોકો પણ એક રીતના ઘડાઈ જાય છે કે આપણે તો ભાઈ આપણા જે હેડ ઓફ ફેમિલી છે એના વગર જીવવાનું શીખી લેવું પડશે. અને લોકો હંમેશા એ પણ રેડી રહેતા ગમે ત્યારે ગમે તે સમાચાર પણ આવી શકે. બરોબર. તો એ પણ એક લટકતી તલવાર હંમેશા તમારે પર. એમાં શું થાય છે કે અમારા વી આર લાઈક અ ફેમિલી. તો અમારા જે વાઇફ્સ હોય ને એ લોકોનું પણ એક નેટવર્ક થઈ જાય અને તે બીકમ અ સપોર્ટ સિસ્ટમ ફોર ઈચ અધર. અને છેલ્લા 15-20 વર્ષમાં તો ટેકનોલોજીનો પણ થોડો હેલ્પ મળી ગયો કે ભાઈ મોબાઈલથી બધા એકબીજા વિશે વાત કરી શકે. નોર્મલી તો ઇવન દેર આર ફેમિલી ક્વાર્ટર્સ અવેલેબલ ફોર જે ફેમિલીઝના હસબન્ડ ફિલ્ડમાં હોય તો એમ લોકો માટે સેપરેટ એક કોલોનીઝ દરેક કેન્ટોનમેન્ટમાં હોય છે. પણ ઘણા એક કેન્ટોનમેન્ટમાં ના રહેતો હોય, એ લોકોને પોતાના ગામમાં જ રહેવાનું હોય, કારણ કે ગામમાં બીજી જવાબદારી હોય, ખેતી હોય, ઘરડા મા બાપ હોય, બીજા ભાઈઓ હોય. એટલે સો ઓલ ઓફ ધેમ કાન્ટ સ્ટે ઇન કેન્ટોનમેન્ટ, પણ they also need to be taken care of. તો ફોર્ચ્યુનેટલી આ હમણાં કારણ કે આ મોબાઈલને એના લીધે, વોટ્સએપને એને લીધે બધા એકબીજાને પહોંચી શકે છે. તો જ્યારે હું સિયાચીનમાં કમાન્ડિંગ ઓફિસર હતો તો મારા વાઈફ હતા એ બધા ઓફિસર્સના વાઈફ અને જેસીઓઝના વાઈફને એ લોકોનું વોટ્સએપ ગ્રુપ્સ બનાવેલા હતા અને એકબીજા સાથે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કર્યા કરે, ખબર આપ્યા કરે કે ભાઈ બધું બરાબર છે. કારણ કે ઘણીવાર ત્યાં અને શું બટાલિયનમાં એક સેટેલાઇટ ફોન હતો, એમાંથી 800 જવાનોએ ઘરે વાત કરવાની. બરોબર. સો બધા એક જ ફોન. અને ત્યાં સેટેલાઇટ, અને જ્યારે અમે સિયાચીનમાં હતા ત્યારે તો ત્યાં મોબાઈલ પણ કશું નહોતું ચાલતું, એટલે સેટેલાઇટ ફોન સિવાય વાત જ ના થાય. એટલે દરેકને વારા આપેલા હોય અને મર્યાદિત સમય પૂરતો જ તમે વાત કરી શકો. એટલે ધેરફોર એક જવાનને ઘરે સમાચાર આપ્યો એટલે એ પછી કે ભાઈ આસપાસના ગામના બધાને તું કહી દેજે કે અહીંયા બધું બરોબર છે, બધા છે. બરોબર ને. સો યુ ડેવલપ અ સપોર્ટ સિસ્ટમ. પણ એ ફેમિલીઝનું, અને જ્યારે પીસમાં હોય ત્યારે તો ડેફિનેટલી ફેમિલીઝની સપોર્ટ સિસ્ટમ બહુ એક્ટિવ હોય. સો વિદાઉટ દેટ સપોર્ટ દેર ઇઝ નો વે યુ કેન. એટલે એ લોકોનો જે પરિવારનો જો ત્યાગ અને જે રોલ છે કે ધી સોલ્જર ડઝ નોટ હેવ ટુ લુક ઓવર હિઝ શોલ્ડર, જે કહે ને કે એને પાછળ ફરીને જોવાનું નથી, કારણ કે એનું ધ્યેય બિલકુલ આગળ હોવું જોઈએ. એનું ધ્યાન જે ફરજ બજાવે છે એની ઉપર જ કેન્દ્રિત રહેવું જોઈએ. હી ડઝ નોટ હેવ ટુ વરી અબાઉટ વોટ ઇઝ હેપનિંગ બેક એટ હોમ. એના માટે એમના જે પત્નીઓ છે, એના મા બાપો છે, એના ભાઈ બંધુ જે છે, એ લોકોનો જે ત્યાગ છે એ આ દેશે એકનોલેજ કરવાની બહુ જરૂર છે. એઝ અ કમાન્ડિંગ ઓફિસર તમારે ક્યારે કોઈ શહીદ થઈ ગયું હોય તમારી બટાલિયનમાં તો એના ફેમિલી સાથે એને ઇન્ફોર્મ કરવાનો થયું છે? એ કેવી પરિસ્થિતિ? બહુ કપરી પરિસ્થિતિ છે ભાવિનભાઈ, અને નથિંગ કેન પ્રિપેર યુ ફોર દેટ. સો આઈ મીન, તમે આજે મને સવાલ પૂછ્યો, આટલા વર્ષો થઈ ગયા, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ આન્સર દેટ ક્વેશ્ચન. ઇટ્સ અ વેરી ટફ. કારણ કે કોઈના ઘરે એવું કહેવું કે ના હવે તમારો દીકરો, તમારો પતિ હવે નથી રહ્યા, એ કેટલો ટફ કોલ હશે. બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. કે સર, સમઅપ કરીએ આપણે આ પોડકાસ્ટને. એક પ્રશ્ન છે મારો. ચાઇના કે પાકિસ્તાન, ઇન્ડિયાનું અત્યારે બોર્ડર પર જોવા જઈએ તો સૌથી વધારે ખતરનાક દુશ્મન કોણ છે? જુઓ, ખાલી બોર્ડર નહીં, આપણે જ્યારે આપણા પ્રતિદ્વંદી હોય ને, હું દુશ્મન શબ્દ નહીં વાપરું, ઇટ ઇઝ બેટર ટુ કોલ કોમ્પિટિટર, કે આપણે પ્રતિદ્વંદી કહીએ, બરાબર, કે ચેલેન્જર છે. એ ખાલી મિલિટરી ડાયમેન્શનમાં નહીં જોવાનું, આપણે ઓવરઓલ ડાયમેન્શનમાં જોવાનું. અને આપણું જે લાંબા સમયમાં જે આપણા પ્રતિદ્વંદી છે એ તો જે સૌથી મોટા પ્રતિદ્વંદી હોય એ જ હોય, બરાબર.
આપણું ભારતનું એરિયા લગભગ 32 લાખ સ્ક્વેર કિલોમીટર છે. પાકિસ્તાનનો એરિયા 8 લાખ સ્ક્વેર કિલોમીટર છે. બરાબર. આપણી જીડીપી લગભગ $4 ટ્રિલિયન છે. પાકિસ્તાનની જીડીપીની હું વાત નહીં કરું કારણ કે એ તો દેવામાં છે. પણ ચાઇનાની જે જીડીપી છે એ આપણા કરતાં લગભગ 4.5 ગણી છે, લગભગ 17 ટ્રિલિયન જેટલી છે. બરાબર. સો ને સાયન્સ ટેકનોલોજી બધી રીતને ચાઇના આપણા કરતાં બહુ આગળ છે. અને છેલ્લા 20-25 વર્ષમાં એમનો ગ્રોથ બહુ થયો છે. એમણે જે રીતના ટેકનોલોજીમાં જે ડેવલપમેન્ટ કર્યું છે એમણે બહુ આગળ વધ્યા છે. એટલે આપણો જે અસલી પ્રતિદ્વંદી છે એ ચાઇના છે. પાકિસ્તાન તો ડિસ્ટ્રેક્શન છે. એટલે પાકિસ્તાનના ચુંગલમાં આપણે નહીં ફસાવાનું. એટલે આ 4 દિવસમાં બંધ કરી દીધું ને એ બહુ સારું કર્યું છે. કારણ કે પાકિસ્તાન સાથે ઉલઝાઈને ફાયદો કોનો છે? ચાઇનાનો છે. બરાબર. એટલે આપણે અર્જુનની આંખ ક્યાં હોવી જોઈએ? ત્યાં જ રાખવાની, નિશાના પર રાખવાની. બરાબર. આપણે ડેવલપમેન્ટ કરવાનું છે. પાકિસ્તાનને તો શું ડેવલપમેન્ટ કરવાનું છે? જેટલું તમે એની સાથે વધારે ઉલझશો આપણું ડેવલપમેન્ટ એટલું પાછળ જશે. ને પેલું કહે છે ને કે એક વોર કોઈ પણ દેશને 50 થી 100 વર્ષ પાછળ કરે છે. બરાબર. કારણ કે એટલો બધો ખર્ચો, તમારું બધું અટેન્શન ત્યાં જતું રહે. એટલે તમારા ધ્યેય હતા એ તમારા ઓબ્જેક્ટિવ્સ એચીવ પૂરા થઈ ગયા. થી લડાઈ શરૂ કરવી આસાન છે, લડાઈને ખતમ કરવી બહુ મુશ્કેલ છે. તમે ઇઝરાયલની પોઝિશન જોઈ લો, રશિયા યુક્રેનને જોઈ લો. 3 વર્ષ થઈ ગયા, યુદ્ધ સમાપ્ત નથી થતું. એટલે યુદ્ધ ચાલુ કરવું બહુ આસાન છે અને ખતમ કરવું ડિફિકલ્ટ છે. રાઈટ ટાઈમ પર ખતમ કરવું કે તમારા ધ્યેય પતી ગયા. એટલે લોકો, સરકારની ઘણા લોકો ટીકા કરે છે કે ભાઈ મોકો હતો તમારે પાકિસ્તાનને ફિનિશ કરી દેજો, પીઓકે લઈ લો. પણ પીઓકે લઈ લેવાનું આપણું ધ્યેય નહોતું. બરાબર ને. આપણે જેટલું કામ કરવાનું હોય એટલું જ કરવાનું ને પાછું કમ બેક ટુ મેઇન ટાસ્ક. મેઇન ટાસ્ક શું છે? વિકસિત ભારત. આપણો ગ્રોથ કરો, આપણા નાગરિકોનું સારું એનો ગ્રોથ થાય, લોકોનું પ્રોડક્શન, લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરે. બરાબર ને. સો વી હેવ ટુ ફોકસ ઓન ધેટ. અને જે મેઇન પ્રતિદ્વંદી છે એની ઉપર નજર રાખીને આપણે કામ કરવાનું છે. સર, થેન્ક યુ સો મચ. તમે આ સમય આપ્યો ને એના કરતાં વધારે થેન્ક યુ એના માટે કે તમે અને તમારા જેવા સંખ્યાબંધ જવાનો બોર્ડર પર અમારા જેવા સિવિલિયન્સ માટે લડી રહ્યા છો. પોતાનું, તમે જે સિયાચીનની પરિસ્થિતિ કીધી, દ્રાસની કીધી, કાશ્મીર, અસમની પરિસ્થિતિ કીધી, જ્યાં ખબર નથી કે કઈ ક્ષણ આપણી છેલ્લી ક્ષણ છે, એની વચ્ચે આટલા બધા, તો તમારા થકી હું બધા આર્મીના જવાનોને પણ થેન્ક યુ કહેવા માગું છું. કે આ પોડકાસ્ટ તો બહુ કદાચ એક નાનકડો પાર્ટ છે આપણા બધાની લાઈફનો, પણ આજે યોગદાન આખું ઇન્ડિયન આર્મીનું છે એના માટે VTV તરફથી થેન્ક યુ, મારા તરફથી થેન્ક યુ, અમારા બધા જ સબસ્ક્રાઈબર્સ તરફથી મારે તમને થેન્ક યુ કહેવું છે. સેલ્યુટ હું કદાચ કરવા જઈશ તો એ પણ બહુ ઓછી પડશે, પણ થેન્ક યુ સો મચ સર. ભાવિનભાઈ, મારા તરફથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ મને મોકો આપ્યો તમારા થ્રુ તમારા શ્રોતાઓની સુધી પહોંચવાનો. અને મારી આશા એ છે કે એટલીસ્ટ આ વાત સાંભળી અને ગુજરાતના યુવક અને યુવતીઓને પ્રોત્સાહન મળે કે આપણે આર્મ ફોર્સીસમાં પણ એક સક્સેસફુલ કેરિયર બનાવી શકીએ. એ લોકો જો કોશિશ કરશે તો સ્કાય ઇઝ ધ લિમિટ. દે કેન ગો એનીવેર, દે કેન ડૂ વોટ એવર દે વોન્ટ. અને એ દિશામાં એ લોકોને આગળ વધવા માટે કોઈ પણ મદદની જરૂર હોય, કોઈને કોઈ ગાઈડન્સની જરૂર હોય, આઈ એમ અવેલેબલ ઓલવેઝ. જ્યારે પણ કોઈને કોન્ટેક્ટ કરવો હોય, કોઈને મારી સલાહની, માર્ગદર્શનની જરૂર હોય, આઈ એમ હિયર ટુ ગિવ બેક ટુ ધ સોસાયટી દેટ આઈ બિલોંગ ટુ. બરાબર. સો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. યુ આર મોસ્ટ વેલકમ ટુ કોન્ટેક્ટ મી એન્ડ આઈ વિશ ઓલ ધ બેસ્ટ તમારા બધા શ્રોતાઓને. થેન્ક યુ. જય હિન્દ. એઝ સર સેડ કે તમને કોઈને આર્મીમાં જવું છે અથવા આર્મીમાં કેવી રીતે જવું એના પ્રશ્નો છે તો અમને કમેન્ટમાં કહેજો. અમે તમારો સંપર્ક સર સાથે કરાવી આપીશું. આ પોડકાસ્ટ તમને કેવું લાગ્યું, બીજા કયા મુદ્દાઓ પર તમારે હજી જાણવું છે એ પણ કમેન્ટમાં કહેજો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે.